હેલો ફ્રેન્ડ, તો આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે ચણિયા ચોળીનું કટિંગ કઈ રીતે કરવાનું. તો હવે આપણે બીજા ભાગમાં જોઈએ કે એને સ્ટિચિંગ કઈ રીતે કરવાનું. તો હું બધી જાતની માહિતી તમને વિડીયોમાં આપતી રહીશ. તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ કે આપણે ચણિયા ચોળીનું સ્ટિચિંગ કઈ રીતે કરવાનું. તો ચાલો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે બ્લાઉઝનું સ્ટિચિંગ કરવાના છે. તો આ બ્લાઉઝના આપણે પાર્ટ લઈ લીધા છે. આગળનો પાર્ટ છે, આ જોઈ લે, અને આ પાછળના છે. અલગ અલગ જ છે બંને. આપણે નીચે પટ્ટા લગાવવાના છે. તો ચાલો એને આપણે હવે સ્ટિચિંગ કરવાનું છે. તો આપણે કાપડને આ સીધું રાખ્યું છે, ઉપર અસ્તર મૂક્યું છે, આપણે એને પલટાવવાનું છે. તો હવે આપણે અહીંયાથી ગળા પર 1 પાવડાની જેટલી સિલાઈ લગાવી લેવાની. તો આપણે આ સિલાઈ લગાવી લીધી છે. હવે જે એક્સ્ટ્રા કાપડ છે એને કટ કરી દેવાનું. આપણે કાપડ કટ કરી દીધું છે. હવે નાના નાના અહીંયા ડાટ લગાવી લેવાના. હવે આપણે એને અંદર પલટાવી દેવાનું આવી રીતે. હવે આપણે ઉપર સિલાઈ લગાવી લેવાની છે. આપણે ગળા પર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એને પૂરું પેકિંગ કરી લેવાનું આવી રીતે. આપણે પૂરું સિલાઈ કરી લીધી છે. હવે જે આ એક્સ્ટ્રા કાપડ છે સાઈડ પરનું, એને આપણે કટ કરી લેવાનું. એક્સ્ટ્રા કાપડ કાપી લીધું છે આપણે. હવે જે આપણે પ્રિન્સેસ કટના નિશાન પાડ્યા હતા એના પર આપણે એક એક સિલાઈ લગાવી લેવાની. પછી આપણે થોડું થોડું એને દબાવી લેવાનું. આપણે સાદી સિલાઈ લગાવી લીધી છે બંને સાઈડથી. હવે આપણે એને થોડું થોડું દબાવી લેવાનું. આપણે ટક્સ લગાવી લીધા છે બંને બાજુથી. હવે આપણે એને ડબલ સિલાઈ કરી લેવાની. આપણે ડબલ સિલાઈ કરી લીધી છે. આગળના ભાગમાં હવે આપણે કંઈ નથી કરવાનું. હવે આપણે પાછળના ભાગમાં સૌથી પહેલા બેલ્ટ લગાવવાનો છે. તો આવી રીતે મેં અલગ અલગ પાર્ટ કરી લીધા છે બંને. એને આપણે આવી રીતે, આ પણ મેં સીધા પર જ મૂક્યું છે કાપડ. એને પણ હું પેક કરીને અહીંયા આપણે દોરી લગાવવાની છે, અહીંયા ઉપર અને અહીંયા નીચે બેલ્ટ લગાવવાનો છે. એટલે સૌથી પહેલા આપણે પેકિંગમાં દોરી અને અહીંયા નીચે લાસ્ટમાં બેલ્ટ મૂકી દેશું પેકિંગમાં. એટલે પછી આપણે કંઈ નથી કરવાનું. તો હવે આપણે આને સાઈડ પર મૂકીને આપણે બેલ્ટ બનાવી લેશું. તો બેલ્ટ માટે મેં 2.5 જેટલી પટ્ટી કાઢી છે. જો તમને વધારે જાડો જોઈતો હોય તો વધારે ઇંચમાં લેવાનું, અને પતલો જોઈતો હોય તો નાની ઇંચમાં પણ આપણે કાઢી શકાય છે. જેટલી ઇંચ આમાં આપણે ફાવે એટલી ઇંચમાં આપણે કાઢી લેવાનું. તો સૌથી પહેલાં આપણે એને એવી રીતે જે સીધો ભાગ છે તેનો ઊંધો રાખીને સિલાઈ લગાવી લેવાની બંને બેલ્ટમાં.
આપણે બંને બેલ્ટમાં સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એને પલટાવી દેવાનું. જે એક્સ્ટ્રા કાપડ છે એને કટ કરી દેવાનું આવી રીતે. હવે આપણે એને પલટાવી દેવાનું. બીજા બેલ્ટમાં પણ આપણે એવી રીતે પલટાવી લેવાનું. આપણા બેલ્ટ થઈ ગયા છે. હવે આપણે પાછળના ભાગમાં એક એક લઈને ઉપરથી દોરી અને નીચે બેલ્ટ લગાવી દેવાનું. આપણે કાપડને કાપી લીધું છે. હવે આને આપણે પલટાવી દેવાનું આવી રીતે. હવે આપણે ધાર પર સિલાઈ લગાવી લેવાની છે કાપડને સરખું કરીને. આપણે ધાર પર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એને પૂરું પેકિંગ કરીને ટક્સ મારી લેવાનું. આપણો પાછળનો એક ભાગ રેડી થઈ ગયો છે. હવે આ એક્સ્ટ્રા કાપડ છે એને કટ કરી લેવાનું. આ એનો બીજો ભાગ છે. એમાં પણ આપણે આ રીતે પેકિંગ કરી લેશું. આપણે આવી રીતે અહીંયા દોરી લગાવી દીધી છે અને અહીંયા બેલ્ટ લગાવ્યો છે. હવે આપણે આ જે એક્સ્ટ્રા કાપડ છે એને કટ કરી દેવાનું. તો આપણા પાછળના બંને ભાગ રેડી થઈ ગયા છે. હવે આપણે આગળનો ભાગ લઈ લેવાનો છે. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરવાનું છે. તો આપણે આ આગળનો ભાગ લઈ લીધો છે. હવે એવી રીતે ઉપર મૂકી દેવાનું. હવે અડધો ઇંચ દબાવી લેવાનું. તો ચાલો શોલ્ડરને જોઈન્ટ કરી લઈએ. તો આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. આ જોઈ લો, બંને બાજુના અડધો ઇંચ દબાવ્યા છે. હવે આપણે શોલ્ડરને નાના કરવાના છે બંને બાજુથી. વધારે શોલ્ડર રાખવાથી આ ખભા નીચે ઉતરી જાય છે, એટલે આપણે શોલ્ડર નાના કરી લેવાના. અડીના જેટલા આપણે કરી લેવાના શોલ્ડર. બંને બાજુથી અડી પર નિશાન લગાવી લેવાનો. પછી આવી રીતે શેપ આપી દેવાનો. એનાથી શોલ્ડર નાના થઈ જાય છે. આવી રીતે હવે આપણે આના ઉપર સિલાઈ લગાવી લેવાની અને અહીંયાથી કટ કરી દેવાનું. તો ચાલો સિલાઈ લગાવી લઈએ. સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આ જે નિશાન લગાવેલો છે એના બાજુમાંથી આ કાપડ કટ કરી લેવાનું. આ બંને શોલ્ડર નાના થઈ ગયા છે. હવે આપણે
જે બાંય ગાળામાં બાંય નથી લગાવવાની, આપણે એને ક્રોસ પટ્ટી લગાવવાની છે. તો આવી રીતે ક્રોસમાં કાપી લેવાનું ક્રોસ પટ્ટી. હવે આપણે એને વચ્ચેથી એવી રીતે ઘડી કરીને ઉપર આવી રીતે મૂકીને એક પાવડાની સિલાઈ લગાવી લેવાની, પછી અંદર ફોલ્ડ કરી દેવાનું. આપણી બંને બાજુની ક્રોસ પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝમાં ઉપ પટ્ટી કે આઈ પટ્ટી નથી કરવાની, એટલે હવે આપણે ડાયરેક્ટ બ્લાઉઝમાં એક એક સિલાઈ લગાવીને કમર પટ્ટી લગાવી દેવાની. કમર પટ્ટી હવે આપણે લગાવી લેશું. હવે આપણે અહીંયા લેસ મૂકવાની છે, તો આગળથી અને પાછળથી આપણે બંને ભાગમાં લેસ મૂકી દેવાની. આવી રીતે જ આપણે પાછળથી પણ આગળના ભાગમાં મૂકી છે, એવી રીતે આપણે પાછળથી પણ બંને ભાગમાં મૂકી દેવાની. આપણે આગળના ભાગમાં અને આ બંને બાજુ પાછળના ભાગમાં પણ લેસ લગાવી દીધી છે. હવે આપણે ફિટિંગ કરવાનું છે, તો ફિટિંગ માટે આપણે સાઈડ પરથી બંને બાજુથી એક એક સિલાઈ લગાવી લેવાની સીધા પર. બંને ભાગમાં આપણે એક એક સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એનું ફિટિંગનું માપો લઈ લઈશું. એવી રીતે બ્લાઉઝને અંદર પલટાઈ દેવાની. તો ચાલો સૌથી પહેલાં આપણે છાતીનું માપ લઈ લેવાનું. જે છાતીનો ભાગ હોય ચોથો, તેને વચ્ચે અહીંયા સેન્ટરમાં મૂકવાનો. તો મારી છાતી 30 જેટલી છે, એનો ચોથો ભાગ 7.5 છે. આવી રીતે 7.5 વચ્ચે રાખવાના પોઈન્ટ પર. ત્યાંથી આપણે ફિટિંગ આવતું હોય એટલું લઈ લેવાનું. હવે કમરનું પણ એ રીતે ચોથો ભાગ કરવાનો. જે ચોથો ભાગ આવે એને વચ્ચે એવી રીતે સેન્ટરમાં મૂકવાનું. ઉપર જે બાંયગાળાનો ભાગ છે ત્યાં બાંયગાળાનો બીજો ભાગ કરી લેવાનો.
ત્યાંથી ડાયરેક્ટથી ઉપરથી આવી રીતે ફરાવીને લઈ લેવાનું. તો હવે આપણે સિલાઈ લગાવી આ બંને બાજુથી સિલાઈ લગાવી લેશું. 3 એક્સ્ટ્રા સિલાઈ લગાવશું. આપણું બ્લાઉઝનું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે જે નીચેના લટકન બનાવવાના છે તે બનાવી લઈશું. આવી રીતે બંધ ભાગમાં મૂકવાનું. દોરી બંધ સાઈડથી આવવું જોઈએ. આવી રીતે ચોરસ ગળી કરી દેવાનું. આપણા લટકણ બની ગયા છે. તો આ બ્લાઉઝ આપણી રેડી થઈ ગઈ છે. હું તમને ખોલીને બતાવું બહારથી. તો આપણી બ્લાઉઝ રેડી થઈ ગઈ છે. આ એનો આગળનો ભાગ છે. આ એની પાછળની સાઈડ છે. તો હવે આપણી આ બ્લાઉઝ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે નીચેનો ઘાઘરો બનાવીશું. તો ચાલો અસ્તર જોઈન્ટ કરી દઈએ. આપણા બંને અસ્તર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે બંનેને જોઈન્ટ કરી લેવાના. નીચે બંને સાઈડથી ઊભી સિલાઈ લગાવી લેવાની. આપણે બંને બાજુથી સિલાઈ લગાવી લીધી છે. તો હવે આપણે ઉપર રબર નાખવાની છે. તો આપણે માપનો 4 થી 5 ઇંચ જેટલો પટ્ટો કાઢી લેવાનો. આ કમરને માપીને આ મેં પટ્ટો લઈ લીધો છે. ચાર 4.5 ઇંચ જેટલો છે. એટલો મેં જાડો પટ્ટો લીધો છે, કારણ કે વચ્ચેથી એવી રીતે એને ફોલ્ડ કરવાનો છે. તો ચાલો આપણે એને સિલાઈ લગાવી લઈએ. આવી રીતે હવે એને ફોલ્ડ કરી દેવાનો વચ્ચેથી. હવે આપણે એને ઘાઘરા સાથે જોઈન્ટ કરી લેવાનું. કોઈ બી એક આવી રીતે જ્યાંથી આપણે સિલાઈ લગાવી હોય ત્યાંથી આવી રીતે મૂકી દેવાનું ઉપર. હવે એને આપણે ફરતીની સિલાઈ લગાવી લેવાની. એક પાવડાની સિલાઈ લગાવી લેવાની. આ આપણે બેલ્ટ લગાવી લીધો છે ફરતેનો.
આટલી સાઈઝમાં આવશે. તો હવે આપણે જ્યાં ખુલ્લી જગ્યા રાખી છે અહીંયાથી આપણે લાસ્ટિક લાખવાનું છે. રબર કઈ રીતે લાખવાની, જે કમરનો આપણો બીજો ભાગ હોય એને એવી રીતે લઈ લેવાનો અને ધારો કે મારો 26 જેટલો છે તો એનો બીજો ભાગ 13 જેટલો આવે છે. એવી રીતે આપણે આ 13 છે એમાં 2 ઇંચ એક્સ્ટ્રા લેવાના, એટલે 14 અને 15 પરથી આપણે કટ કરી લેવાનું. તો હવે આપણે આ રબર અંદર નાખી દેવાની છે. એવી રીતે બંને શેડા કાઢીને આપણે હવે લોક કરી દેવાનું. પછી કાપડ પર સિલાઈ લગાવી લેવાની, જે આપણે રબર રાખવા માટે ખુલ્લું રાખ્યું હતું. આપણે રબર નાખી દીધી છે અંદર. હવે આપણે એને સીધો કરી લેવાનો. આપણો આ ઘાઘરામાં નીચે હવે આપણે સ્ટીચ કરવાનું છે એને, એ આપણે પછી કરશું. હવે આપણે કોટી બનાવવાની છે. ચાલો ફ્રેન્ડ, હવે આપણે કોટી બનાવવાની છે. આ પાછળનો ભાગ છે ને આગળનો ભાગ છે. તો સૌથી પહેલા આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ. અંદરનો ભાગ આવી રીતે ઊંધો રાખવાનો છે અને આ ભાગ એના પર આ રીતે ઊંધો મૂકવાનો છે. બંનેના ભાગ અંદરના સીધા છે. આપણે બંને બાજુના શોલ્ડર જોઈન્ટ કરી લીધા છે. હવે આપણે બાઈ લગાવવાની છે, તો બાઈ લગાવી દઈશું બંને બાજુ. આ છે આપણી બાઈ. કોટીનો ભાગ ઉપરનો સીધો રાખવાનો, બાઈ આવી રીતે ઉપરથી ઊંધી મૂકવાની. કોટીમાં પણ જોઈ લેવાનું, શોલ્ડર નાના કરવાના હોય તો કોટીના ભાગમાં થોડા 3.5 જેટલા રાખવાના શોલ્ડર. હવે આપણે ખાંચવાળો ભાગ વચ્ચે રાખવાનો. બીજી બાજુથી પણ શોલ્ડર માપી લેવાના.
આપણે બાંય લગાવી લીધી છે. હવે આપણે એને ઊંધું રાખીને એક એક સિલાઈ લગાવી લેવાની આવી રીતે. આવી રીતે આપણે સિલાઈ લગાવી લેવાની એક એક. તો આપણે આ કોટીમાં બાય પણ લગાવી દીધી છે અને એક એક સિલાઈ પણ મારી દીધી છે. હવે આપણે કોટીમાં બાય લગાવી ગઈ છે. હવે આપણે જે આ પટ્ટી છે એ નીચેની નાની એવી રીતે ફોલ્ડ કરી લેવાની, આખી ઉપરની અને નીચેની બંને. આપણે કોટીમાં પણ પટ્ટી વાળી લીધી છે. હવે આપણે એને સીધી કરી દેવાની આવી રીતે. આપણી કોટીની બાંય છે તો કોટી બની ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ, આપણો અમરેલામાં આ ઘાઘરો અને આ બ્લાઉઝ અને આ ઉપરની કોટી તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં એનો ફાઇનલ લુક બતાવું તમને.